નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। પાદરાના લુના ગામ પાસે બંધ પડેલી હાલતમાં કંપનીમાં અચાનક આગ લાગી હતી। મળતી વિગતો અનુસાર સિપરા નામની કંપની છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે, પરંતુ ત્યાં કોઈ વેલ્ડિંગનું કામ ચાલતું હતું। તે સમય દરમિયાન અચાનક તણખો પડતા આગ ભભૂકી ઉઠી હતી। આગના કારણે આજુબાજુમાં રહેતા લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા। સમગ્ર મામલે ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। हाँ, मुवड़ फायर ने स्टेशन ने कॉल मळता अमे फायर फाइटर साथे अमारी फायर टीम साथे सिप्रा कंपनी आवेली त्यां घणा टाइमथी बंध हालतमां हती, पण कोई वेल्डिंगनुं काम चालतुं हतुं अने एनी नीचे कोई रूं अने एवुं पडेલું होवाने कारणे नीचे आग लागेल। तो अमे आवीने पाणीनो मारो चालू करीने आग कंट्रोलमां लीधी छे अने आग काबूमां આવી ગયેલ છે અને સંપૂર્ણ રીતે કામ થઈ ગયું અને કોઈ જાનહાનિ થયેલ નથી।